ગુજરાતભરમાં મહાનગરપાલિકા નગરપાલિકામાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. તો હા, ચૂંટણી પહેલાં તમે મતદાન કરતાં પહેલાં આ એક ભ્રષ્ટાચારની વાત તમે પહેલાં સાંભળી લેજો અને પછી આ મત આપવા માટેનો તમે વિચાર કરજો. સુરત મહાનગરપાલિકાની વાત કરીએ છીએ. સુરત મહાનગરપાલિકાની અંદર દરેક સોસાયટીની આગળ એક બોર્ડ મૂકવા માટેનો અત્યારે પ્રગતિ હેઠળ છે કામ. અને આ જે બોર્ડ છે એની અંદર તમારી સોસાયટીનું નામ હશે અને કોર્પોરેટર કોણ કોણ છે, એટલે નગરસેવક કોણ કોણ છે એનું પણ એની અંદર વિગત હોય છે. તો આ પ્રમાણે એક બોર્ડ દરેકના સોસાયટીના દરવાજા આગળ લગાવવામાં આવેલું છે. અને આ જે બોર્ડની અંદર કોઈ સ્પેસિફિકેશન આપેલું છે, ટેન્ડરથી આ બોર્ડ બહાર પાડવામાં આવેલું છે. અને આ ટેન્ડરથી બહાર પાડવામાં આવેલા બોર્ડમાં કેટલા કિલો લોખંડની વસ્તુઓ હોવું જોઈએ, એલ્યુમિનિયમની વસ્તુઓ કેટલું હોવું જોઈએ, આ બધું નક્કી કરીને એક રેટ નક્કી કરવામાં આવેલું છે. 4,640 રૂપિયાનો રેટ નક્કી કરવામાં આવેલું છે. આ રેટ પ્રમાણે દરેક કોન્ટ્રાક્ટરને આ બોર્ડ લગાવવા માટેનું ભાવ મળશે. એટલે અંદાજે સુરત મહાનગરપાલિકામાં 20,000થી પણ વધારે બોર્ડ લગાવવા માટેનું નક્કી થયું કે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલું છે. અને આ મંજૂરી મુજબ ઓલરેડી 60% જેટલું બોર્ડ ઓલરેડી લાગી ગયા છે. એટલે આપણે આમ જોવા જાય તો 11,000થી પણ વધારે બોર્ડો હાલમાં સુરત મહાનગરપાલિકાના વિસ્તારોમાં સોસાયટીઓમાં ગલીએ લાગી ગયા છે. અને આ બોર્ડ પાછળ ઓલમોસ્ટ 5.5 કરોડ જેટલા ખર્ચો પણ હાલમાં થઈ ગયું છે. આમ જોવા જાય તો આ જે બોર્ડ 20,000થી વધારે જે બોર્ડ બનાવવાનો જે ટોટલ ખર્ચો છે એ 10 કરોડથી ઉપર છે. હવે આપણે વાત કરીએ આ બોર્ડની અંદર કઈ રીતે ક્રાઇટેરિયા છે ટેન્ડરની અંદર મૂકવામાં આવેલું છે. આ બોર્ડ કઈ રીતે બનાવવાનું હોય છે. આ બોર્ડની અંદર લોખંડનું જે વેઇટ છે એ બધું થઈને 19.17 કિલો લોખંડની વેઇટ હોવું જોઈએ. આ જે લોખંડ છે જીઆઈ પાઇપના બનાવેલું હોવું જોઈએ. અને આ બોર્ડની અંદર એક એસીપીના એલ્યુમિનિયમના શીટ છે એ 4 mm થિકનેસની હોવું જોઈએ. એની ઉપર રેડિયમથી કલર કરેલા નામો હોવું જોઈએ. એની સાથે એને પાવડર કોટિંગ કરવાનું હોય છે. એને ત્યાર પછી એને કલર પણ કરવાનું જોગવાઈ આ ટેન્ડરની અંદર છે. આ બધું તમામ વસ્તુઓ કરવાનું. અને સાથે 1.5 ફૂટ બાય 2 ફૂટનો ઊંડો ખાડો ખોદીને એની અંદર M20 ગ્રેડનો કોન્ક્રીટ નાખીને એને ફિક્સ કરવાનું પણ આની અંદર જોગવાઈ છે. ત્યાં સુધીનો આ ભાવ નક્કી કરવામાં આવેલો છે 4,640 રૂપિયા. તો એક બોર્ડ આવી રીતે 19 કિલોવાળી એક બોર્ડ આવી રીતે 1.5 ફૂટ બાય 2 ફૂટનો ખાડો ખોદીને ફીટ કરે ત્યારે કોન્ટ્રાક્ટરને 4,640 રૂપિયા મળે છે. તો અત્યારે મહત્વની વાત એ છે આ લોખંડને કેટલું વજન હોવું જોઈએ, એની અંદર કોન્ક્રીટ કેટલું કરવાનું હોય છે, આ બધી મહત્વની વાતો છે. હવે આપણે જોઈએ આની અંદર આ શું મળી આવ્યા છે. અમે ચેક કરતા એક આરટીઆઈની અંદર મેં માહિતી માંગી છે. આ માહિતી મુજબ એની અંદર આ તમામ વિગતો બહાર આવી છે. આ કેટલા કિલોનો બોર્ડ હોવું જોઈએ અને આ બોર્ડમાં કોન્ક્રીટિંગ કેવી રીતે હોવું જોઈએ અને એસીપીના જે શીટ છે એલ્યુમિનિયમ શીટ છે કઈ રીતે હોવું જોઈએ, કેટલા થિકનેસમાં હોવું જોઈએ, એની અંદર પાવડર કોટિંગ ક્યાં હોવું જોઈએ અને જે લખાણ છે એ કઈ રીતે હોવું જોઈએ, આ બધું સ્પેસિફિકેશન આપેલું છે. તો આ મુજબ આપણે અત્યારે નક્કી પણ કર્યું છે કે 4,640 રૂપિયા એને ચૂકવવા પાત્ર પણ છે. હવે હું તમને એ વસ્તુ કહેવા માંગુ છું. 4,640 રૂપિયા એટલે 19.17 kgના જે બોર્ડ બનશે એટલે પ્રતિ કિલો એને 242 રૂપિયા ચૂકવવાનું થયું છે. બરાબર. અને હાલમાં અમે એક આ મેન્યુફેક્ચરિંગ કંપની હોય જ્યાં ફેબ્રિકેશન જે કરતા હોય એ કંપની પાસે ગયા, એ તપાસ કર્યું, એને પૂછપરછ કરી ત્યારે એમને શીખવ્યું છે આ જે બોર્ડ છે 12 કિલો જેટલા લોખંડ નાખીને અમે બનાવીએ છીએ અને એકદમ મજબૂત છે. અને આવા બોર્ડ તમે અન્ય જગ્યાએ પણ બનાવીને તમે લગાવી શકો છો જેથી આની અંદર કોઈ ખરાબી ભવિષ્યમાં પણ નહીં આવે, કારણ કે 12 કિલોમાં મજબૂત બોર્ડ બને છે. તો એ વસ્તુ નક્કી થઈ ગયું છે. એની અંદર 12 કિલો આ લોખંડ વપરાય છે. એટલે જ્યાં 19.17 કિલોનો જે ટેન્ડરની અંદર એને જે શરત મૂકવામાં આવેલું છે આટલી વસ્તુ તમારે વાપરો એટલે ઓટોમેટિક એનું વજન એટલું થાય છે. પણ અહીંયા વપરાય છે 12 કિલો. એટલે હલકી કક્ષાનું પાઇપ વપરાય છે અથવા સાઇઝ ઓછી હોય એવા પાઇપ વાપરતા હોય છે. અને સાથે કોન્ક્રીટ જે કરવાની વાત આવે છે એ પણ એક ખાલી પાઇપ અંદર ઘૂસાય એટલા માટેનું એક 6 ઇંચનો ખાડો કરીને એની અંદર આ પાઇપ મૂકે છે અને ઉપરથી થોડું દેખાય એટલું કોન્ક્રીટ નાખે છે. આ તમે વિડીયોમાં જોઈ શકો છો. આ પ્રમાણેનું ફિટિંગ પણ આની અંદર કરે છે. તો આમ જોવા જઈએ તો આ બધી ગણતરી કરે તો 12 કિલોના જે બોર્ડ છે એ 12 કિલોના બોર્ડ 242 રૂપિયાથી આપણે ગુણ્યા કરીને જોઈએ તો અંદાજે 2,900 રૂપિયાનું આ બોર્ડનું કોસ્ટિંગ આવે છે. અને જીઆઈ અને એમએસ પાઇપના વચ્ચેનો જે એક તફાવત પણ છે, કારણ કે જીઆઈ પાઇપની અંદર આ બનાવવાનું છે પણ મારા દીકરા બધે આ જે બોર્ડ છે
એમએસ પાઇપમાં બનાવે છે. એટલે એમએસ પાઇપની અંદર જીઆઈ પાઇપ કરતાં પણ 15 રૂપિયાથી લઈને 17-18 રૂપિયા સુધીનું તફાવત છે રેટમાં, એટલે ઓછું રેટ છે, એટલા માટે એમએસ પાઇપમાં બનાવે. એટલે આ બધી વસ્તુ કલર કર્યા પછી કોઈને કંઈ ખ્યાલ આવતું નથી, એટલા માટે એમએસ પાઇપની અંદર બનાવી દીધું છે. એટલે આપણે એ જોવા જાય તો એમએસ પાઇપ અને જે 19 કિલો અને એમએસ પાઇપનો જે તફાવત એ ગણતરી કરે તો એ 288 રૂપિયા જેટલું એ પણ તફાવત છે. આમ જોવા જાય તો આ જે બોર્ડ છે એ 40% જેટલું એની અંદર કટકી મારેલું છે એવું દેખાઈ આવે છે. આ બોર્ડની અંદર એટલે 4640 રૂપિયાનો જે બોર્ડ છે એમાં એને 40% જેટલું કટકી મારીને એને આ બોર્ડ બનાવવામાં આવ્યું છે. એટલે આમ જોવા જાય તો 10 કરોડના 40% એટલે 4 કરોડ રૂપિયા આની અંદર કટકી માર્યું છે. હવે આ કટકી કોને કોને મારી છે એ પણ હું તમને સમજાવી દઉં. જો અધિકારીઓને બિલ પાસ કરવા માટે, ટેન્ડર મંજૂર કરવા માટે પક્ષને બધાને પૈસા આપવાનું હોય છે. એટલે એની અંદર ઇન્ડિવિજ્યુઅલ કોર્પોરેટર અથવા નગર સેવક જે કહેવાતું હોય છે એમના ફંડમાંથી, એને જે ગ્રાન્ટમાંથી આ વસ્તુ બનાવવામાં આવે છે. એટલા માટે સુરત મહાનગરપાલિકા એક સ્પેશિયલ કન્ડિશન આ ટેન્ડરની અંદર નાખવામાં આવ્યું. આ કન્ડિશન એવું બતાવે છે તમે જે તે વિસ્તારમાં આ બોર્ડ લગાવો એ વિસ્તારના કોર્પોરેટરના પ્રમાણપત્ર લાવવાનું રહેશે. ભાઈ અમારા વિસ્તારમાં અમારા ગ્રાન્ટમાંથી લાગેલા આ જે બોર્ડ છે એ સહી સલામત અને વ્યવસ્થિત રીતે લગાવવામાં આવ્યું છે એવું તમારે પ્રમાણપત્ર લાવવાનું છે. એટલે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કર્યા પછી પ્રમાણપત્ર લેવા માટે દરેક કોર્પોરેટરને સંપર્ક કરવાનો રહેશે. એટલે કોર્પોરેટરને સંપર્ક કરો એટલે કેટલા બોર્ડ લાગ્યા એનો હિસાબ આપવાનો હોય છે, કઈ જગ્યાએ લાગ્યાનો હિસાબ આપવાનો હોય, નહીં લાગ્યા હોય તો એનો પણ હિસાબ આપવાનો હોય છે. તો આ પ્રમાણે હિસાબ કરીને કોર્પોરેટર દ્વારા એક રકમની માંગણી કરે છે. એ રકમ એને ચૂકવ્યા પછી આ બોર્ડમાં જે સહી સલામત લાગ્યું છે અથવા વ્યવસ્થિત રીતે મારે નિરીક્ષણ હેઠળ આ બોર્ડ લાગ્યું છે એવું એક પ્રમાણપત્ર આપે. આ પ્રમાણપત્ર ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂ કર્યા પછી એને પેમેન્ટ છૂટું કરવામાં આવે. એટલે કોર્પોરેટરને પણ એની અંદરથી મલાઈ મળી રહે, કટકી મળી રહે, એટલા માટે અધિકારી પણ એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોર્પોરેટર આ જે સિસ્ટમ છે એમાંથી બહાર ના નીકળી જાય. એટલે બાકી 10,000 કરોડના જે વિકાસોના કામો છે એ કામની અંદર કશે આ પ્રમાણેની કોઈ શરત આવતું નથી કે એમએલએ, એમપી કે કોર્પોરેટર અન્ય કોઈ પણ વ્યક્તિનું કોઈ પ્રમાણપત્ર લાવવાનું રહેશે એવું શરત હોતું નથી. આ સ્પેશિયલી આ કામ માટે કોર્પોરેટરના પૈસા મળે અને આ કટકી એના સુધી પણ પહોંચે, કોન્ટ્રાક્ટર બારોબાર બોર્ડ લગાવીને જતા ન રહે એટલા માટેનું સ્પેશિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશનની અંદર નાખવામાં આવ્યું છે. એટલા માટે આ કોર્પોરેટર આ પ્રમાણપત્ર જારી પણ કરે છે. કિશોર રૂપારેલિયા જેવા જે નગર સેવક છે એની જોડે મેં આ વાત થઈ ત્યારે એમને પણ મને આ જાણકારી આપી છે. આ તમારી વાત સાચી છે, આના માટે મેં ફરિયાદ પણ કરી છે. એમને પણ 1-2 વખત આ વિડીયો પણ બનાવીને જાણકારી આપ્યું છે લોકોને, અને સાથે સાથે એ પણ એને ખાતરી આપ્યું છે આ પ્રમાણપત્ર આજ દિન સુધી મેં ઇસ્યુ કરવામાં આવેલ નથી. એટલે આપણે આમ જોવા જઈએ તો અમુક કોર્પોરેટરો આની અંદર આ જે ભ્રષ્ટાચારને જે કટકી લેવામાં ઇન્ટરેસ્ટેડ નથી, અને બાકીના જેટલા તમામ જે કોર્પોરેટરો અત્યારે શાસક પક્ષના છે એ કટકી માર્યું છે એવું અત્યારે દેખાઈ આવે છે. કારણ કે તમને જો શંકા હોય તો તમારે આજુબાજુમાં લગાવવામાં આવેલા જે બોર્ડ છે એને તમે વ્યવસ્થિત રીતે કાઢી નાખો, ઉખેડી નાખો, વજન કરો અને પાછા એની જગ્યા પર યથાવત તમે ફિટ કરી શકો છો. અને આ જે વજન તમે કન્ફર્મ કરી શકો છો અથવા તમે ફરિયાદના રૂપમાં જે તે વિસ્તારના જે અધિકારીઓને પણ તમે મોકલી શકો છો જે આ વાત સાચી છે, આ બોર્ડની અંદર ભ્રષ્ટાચાર થયો છે. તો હવે તમે મત આપવા જતા પહેલે આ પ્રમાણેનો જે ભ્રષ્ટાચાર એકવાર ધ્યાનમાં લેજો. કૂતરા કોમ્પાઉન્ડ આપણે જોયું છે, આ બોર્ડના કોમ્પાઉન્ડ આપણે અત્યારે જોયું છે, લીંબુ પાણીનું કોમ્પાઉન્ડ આપણે જોયું છે, એવી રીતે ઘણા બધા ટ્રેક્ટર કોમ્પાઉન્ડ જોયું છે, કચરા કોમ્પાઉન્ડ જોયું છે. આ બધા કોમ્પાઉન્ડ જોયા પછી તમે વિચારીને મત આપજો. જય હિન્દ, વંદે માતરમ.